ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે ગુડવિલ સ્ટાર્ટ કરેલું હતું એમાં એક્સરસાઇઝ નંબર 5.9 ની અંદર ક્વેશ્ચન નંબર 1 કરી ગયા હતા. ક્વેશ્ચન નંબર 2 હવે તમને જે ક્વેશ્ચન છે એ ઇમેજથી કે પીડીએફથી મોકલી દેવામાં આવશે, એ તમારે લખી લેવાના છે અને પછી વિડીયો જોઈને પછી એનું સોલ્યુશન લખવાનું છે, બરાબર. ક્વેશ્ચન નંબર 2, એક્સરસાઇઝ નંબર 5.9. Question number 2. A and B are partners. C is admitted as a new partner for 1/4 share. C brought rupees 80,000 as his capital and his share of goodwill in cash. Goodwill is valued at ₹1 lakh. Past journal entries. તો અહીંયા છે કે આપણે જર્નલ એન્ટ્રી કરવાની છે શાની, તો એ એઝ અ કેપિટલ જે કેશ લાવશે એ અને એઝ અ ગુડવિલ જે કેશ લાવશે એ. તો પહેલા આપણે એઝ અ કેપિટલ જે કેશ લાવે છે એની એન્ટ્રી કરી દઈએ. તો જો C brought rupees 80,000 as his capital, તો એઝ અ કેપિટલ એ કેશ લાવશે એની એન્ટ્રી શું થશે? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર C capital account 80,000. હવે આપણે ગુડવિલ, પાર્ટનર C શેર ઓફ ગુડવિલ, બધા સમની અંદર જોઈ લેવાનું કે ટોટલ આખા ફોર્મની ગુડવિલ છે કે જે ન્યૂ પાર્ટનર એડમિટ થઈ છે એના શેર જેટલી ગુડવિલ છે. તો જો લખેલું છે ગુડવિલ ઇઝ વેલ્યુડ એટ ₹1 લાખ, એટલે આખા ફોર્મની ગુડવિલ છે 1 લાખ. આપણે કોની ગુડવિલ જોઈએ? પાર્ટનર C ના શેર જેટલી, એટલે C નો શેર છે 1/4 મીન્સ 25,000 ગુડવિલ. બ્રોટ ઇન કેશ, એટલે આપણે હવે એની જર્નલ લખીએ, કેશ ની અંદર આવશે એટલે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ 25,000. સેકન્ડ એટલે આની અંદર ફર્સ્ટ જર્નલ, સેકન્ડ જર્નલ, પ્રીમિયમ ફોર goodwill account debit to old partner means partner A capital account to partner capital account 25,000 in share in old partner in sacrifice. Okay, અંદર સેક્રિફાઈસ આપેલું છે. અંદર સેક્રિફાઈસ મીન્સ ઓલ્ડ પાર્ટનર જે ખરા એ ન્યૂ પાર્ટનર્સને એના જે પર્સનલ પ્રોફિટ હોય એની અંદરથી જે શેર આપશે એ. તો સેક્રિફાઈસ અંદર છે નથી, સેક્રિફાઈસ નથી એટલે આપણે શું કરવું પડે? સેક્રિફાઈસ ફાઇન્ડ કરવું પડે, બરાબર. તો સેક્રિફાઈસ ફાઇન્ડ કરવાનો એકદમ ડિટેલમાં વે કયો છે? તો ઓલ્ડ પ્રોપરેશન માઇનસ ન્યૂ પ્રોપરેશન. તો ઓલ્ડ પ્રોપરેશન આપણી પાસે છે 3 ઓલ્ડ પ્રોપરેશન અંદર મેન્શન નથી, પણ ઓલ્ડ પ્રોપરેશન નહીં હોય તો આપણે 1:1 ગણી શકીએ. એટલે ઓલ્ડ પ્રોપરેશન ઇઝ 1:1. ન્યૂ પ્રોપરેશન ઇઝ નોટ મેન્શન. ઓકે, એટલે આપણે ન્યૂ પ્રોપરેશન ફાઇન્ડ કરવું પડશે. ન્યૂ પ્રોપરેશન ફાઇન્ડ કરીએ પછી આપણે એને ઓલ્ડ માઇનસ ન્યૂ કરીને સેક્રિફાઈસ કરી શકીએ, બરાબર. તો આ બધું નહીં કરવું હોય તો આપણે એક નોટ લખી શકીએ. પહેલા એકદમ ડિટેલમાં બતાવું. સેક્રિફાઈસ નથી એટલે સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. ઓલ્ડ શેર છે પણ ન્યૂ શેર નથી એટલે આપણે ન્યૂ શેર ફાઇન્ડ કરીએ. ન્યૂ રેશિયો, ન્યૂ શેર આપણે ફાઇન્ડ કરીએ. ટોટલ પ્રોફિટ એઝ્યુમ કરી લઈએ. total assume total profit
total profit of firm is rupees 100. So partner C new admission, C new share, C share of profit $100 into 1/4 means 25 rupees. 25 rupees C get from A and B. A ને B પાસેથી મેળવશો. હવે A કેટલા આપશે ને B કેટલા આપશે એ મેન્શન નથી, એટલે ઓલ પ્રોપોર્શન ની અંદર આપી દઈએ 1:1. ઓકે, 25 ને શેર ની થશે એટલે આ અમાઉન્ટ આપણે ચેન્જ કરી નાખીએ, 80 રૂપીસ કરી નાખીએ. 1/4 એટલે 20 રૂપીસ. A given to C is equal to 20 into 1/2. 10 rupees C get from A. into 1/2. New profit 80 into 1/2. 40 minus 10, so 30. New share, new profit. $40 minus 10, 30. A raised to B raised to C. 30, 30, 20. 1 0 3 raised to 3 raised to 2. A 3 raised to 3 raised to 2. Old share 1/2 minus 3/8. 8, 5, 16. 3/16. B 1/2 minus 3/8. 16. Sacrifice A raised to B. 2/16, 2/16 એટલે 1:1. બરાબર, 1:1 sacrifice એટલે 1:1 માં આપણે શેર કરી દઈએ એટલે 12,500. આ એકદમ ડિટેલમાં થયું. બરાબર, એકદમ ડિટેલમાં થયું. હવે આ બધું નહીં કરવું હોય, બરાબર, આમાં ન્યૂ શેર ફાઇન્ડ કરવા માટે આપણે પહેલા ટોટલ પ્રોફિટ એઝ્યુમ કર્યું, પછી ન્યૂ પાર્ટનર્સનો શેર એઝ્યુમ કર્યો, ન્યૂ પાર્ટનર્સનો શેર ફાઇન્ડ કર્યો. ન્યૂ પાર્ટનર્સને જે શેર આપવાનો છે એ કોણ આપશે? A ને B. બરાબર ને? C ગેટ ફ્રોમ A એન્ડ B, એટલે A ને B આપશે. હવે A કેટલા આપશે અને B કેટલા આપશે એ મેન્શન નથી, એટલે આપણે 1:1 કરી દીધું. એટલે આ 1:1 પ્રોપોર્શન છે એની અંદર જે ઓલ્ડ પાર્ટનર છે એ ન્યૂ પાર્ટનર્સને શેર આપશે 1:1 માં. તો ઓલ્ડ પાર્ટનર જે ન્યૂ પાર્ટનર્સને શેર આપશે એને શું કહેવાય? સેક્રિફાઈસ. બરાબર, એટલે આ સેક્રિફાઈસ થઈ ગયું. એટલે આ બધા સ્ટેપ કરવાની પછી કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. આ જ સેક્રિફાઈસ થઈ જાય. અને આ સેક્રિફાઈસ કયો? તો અહીંયા A ને B કેટલા આપશે એ મેન્શન નથી, એટલે આપણે શું કરી દીધું? ઓલ્ડ પ્રોપોર્શન છે એને જ આપણે સેક્રિફાઈસ ગણી દીધું. બરાબર ને? ઓલ્ડ જે પ્રોપોર્શન છે એ પ્રોપોર્શન ની અંદર જ આપશે, અને એ પ્રોપોર્શન એટલે સેક્રિફાઈસ. એટલે આ બધું કરવાની જગ્યાએ આપણે એક્ઝામ ની અંદર એક નોટ લખી દેવાની. બરાબર ને? આ ફર્સ્ટ સમ ની અંદર એકદમ ડિટેલમાં કરેલું છે, એટલે આમાં હું કાઢી નાખું છું. બરાબર, આની અંદર હું કાઢી નાખું છું. હવે એક્ઝામમાં કેવી રીતે લખવાનું એની વાત, આ એકદમ ડિટેલમાં થઈ ગયું. બરાબર, હવે એક્ઝામ ની અંદર આપણે આ નોટ લખી દેવાની. નોટ
આપણે અહીંયા નોટ લખી દેવાની. શું લખવાનું? તો ઓલ્ડ પ્રોપરેશન એન્ડ ન્યૂ પ્રોપરેશન both are not mentioned, so old preparation become sacrifice. Here new preparation, new ratio and sacrifice both are not mentioned. So old ratio become sacrifice. આટલું લખી દેશો એટલે આ આવી જશે. બરાબર? એટલે મેં તમને ન્યૂ પ્રોફેશન આપણે શીખવાનું તો ખરું જ, કારણ કે આપણે બંને રસ્તા શીખવાના છે. એટલે આપણે ન્યૂ પહેલો જે લોંગ એટલે એકદમ ડિટેલમાં જે રસ્તો છે એના માટે આપણને ન્યૂ પ્રોફેશનની રિક્વાયરમેન્ટ રહી. તો એ કેવી રીતના શીખવાનું તો એ બધી આપણે એક્સરસાઇઝ કરી ગયા. બરાબર છે? હવે આપણે આ બધું ધ્યાન રાખીએ, સમજતા જઈએ તો આપણે બધુંને બાયપાસ કરતા જઈએ. એટલે હવે તમને ન્યૂ પ્રોફેશનની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. તમે આ નોટ લખી દેશો એટલે ન્યૂ પ્રોફેશન આવી જશે. હવે હું તમને આવું ડાયરેક્ટ કરાવી દઉં, બરાબર છે, તો તમને એવું થશે કે આ ક્યાંથી આવ્યું, એ કેવી રીતના પોસિબલ થાય. બરાબર છે? તો એ તમે હવે જાતે પણ ફ્યુચરમાં જ્યારે પણ તમને આની રિક્વાયરમેન્ટ રહેશે, તમે આગળ ભણશો, બરાબર, એટલે આ બધી વસ્તુઓની જરૂરિયાત પડશે. અને બીજું તમે કીધું કે આ ગુડવિલની જે એન્ટ્રી કરીએ છીએ એના માટે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 15 અહીંયા આપણને લાગુ પડે છે. એટલે અત્યારે જે સીએ ની અંદર જે છોકરાઓ ભણે છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કોઈ પણ જે ગુડવિલ ભણે છે ને ગુડવિલની એન્ટ્રી કરવાની હોય તો એ આ રીતે જ કરશે. અને આ રીતે કરવા માટે ન્યૂ પ્રોફેશનની રિક્વાયરમેન્ટ રહેશે જ. તમે આફ્ટર 12 તમે અહીંયા ગુજરાતમાં રહીને ભણો કે ગુજરાતની બહાર જાઓ, ગમે ત્યાં જાઓ, તમે કોમર્સમાં કંઈ પણ ભણશો, પ્રોફેશનલ કોર્સીસ, એટલે તમને આ બધાની જરૂરિયાત પડશે. બરાબર છે? તો ઇટ્સ જસ્ટ ફોર નોલેજ. ન્યૂ પ્રોફેશનને આપણે આ રીતના બાયપાસ કરી શકીએ. બધું આપણે ક્યારે બાયપાસ કરી શકીએ? જ્યારે આપણી પાસેનું પૂરેપૂરું ઇન્ફોર્મેશન અને નોલેજ હોય તો જ આપણે એ કરી શકીએ. બરાબર? એટલે આ બંને ન્યૂ પ્રોફેશન ને ન્યૂ પ્રોફેશન ને સેક્રિફાઈસ બંને મેન્શન નહીં હોય, એટલે બંને અંદર જો નહીં હોય તો આપણે આ રીતના નોટ લખી દઈએ તો આપણે આખું સ્કીપ કરી શકીએ. બરાબર? ઓકે. Now exercise number 5.10. આ બધી જે એક્સરસાઇઝ છે ને એ આપણે એક્સરસાઇઝ ગુડવિલની તો આટલી એન્ટ્રી આવવાની. બરાબર છે? ગુડવિલનું બધું આમાં આવી ગયું. આના કરતા કોઈ પણ ગુડવિલની એન્ટ્રી વધશે નહીં. બરાબર છે? ખાલી એક ઓલ્ડ પાર્ટનરશિપના ફોર્મમાં જે ગુડવિલ હોય એની એન્ટ્રી આવશે. એના સિવાય ગુડવિલમાં આના સિવાય કોઈ બી એન્ટ્રી આવશે નહીં. આપણે જે આમાં 5-7 એક્સરસાઇઝ, ડિફરન્ટ ટાઈપ ઓફ એક્સરસાઇઝ, જે એક્સરસાઇઝ જે કરવાના છે બધામાં એન્ટ્રી આટલી આવશે, જર્નલ આ જ આવશે. તમે પહેલેથી લખી દો તો પણ કંઈ વાંધો નથી. બરાબર? આ બધી જે એક્સરસાઇઝ કરીએ છીએ ને એ આપણે શાના માટે કરીએ છીએ? તો ન્યૂ પ્રોફેશન આપણે કેવી રીતે એવોઇડ કરી શકીએ, એના વગર પણ થઈ શકે. આ બધી એક્સરસાઇઝ આપણે ન કરીએ તો પણ એના વગર પણ ડાયરેક્ટ આપણે લોંગ એક્ઝામ્પલ કરી શકીએ. પણ એ લોંગ એક્ઝામ્પલ કરીએ તો તમારી પાસે ન્યૂ પ્રોફેશનની બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એ છે જ આપણી પાસે. એટલે આપણી પાસે એ ઓપ્શન તો છે જ. સેકન્ડ ઓપ્શન આપણી પાસે આ છે કે જેનાથી આપણે આપણું કામ ઈઝી કરી શકીએ. અને આપણી પાસે બે ઓપ્શન હોય. બે ઓપ્શન હોય તો આપણી પાસે કોઈ પણ ડિસિઝન લેવાનું, આપણી પાસે બે ઓપ્શન હોય તો આપણા માટે બહુ ઈઝી રહેશે. તો હવે જે આપણે બધી એક્સરસાઇઝો કરીએ છીએ ન્યૂ પ્રોફેશનને આપણે કેવી રીતના બાયપાસ કરીને સેક્રિફાઈસ પર પહોંચી શકીએ એના માટેની આ બધી આપણે માથાકૂટ કરીએ છીએ. બરાબર? એક્સરસાઇઝ નંબર 5.10. Ayush and Aditya are partners sharing profit and loss in 5:3. They admitted Path as a new partner for 1/4 share. Path has to bring 1,40,000 as capital and his share of goodwill in cash. Goodwill is valued at rupees 1,60,000. New profit and loss ratio is 2:1:1. Past journal entries.
હવે જર્નલ એન્ટ્રી શાની આપણે કરવાની છે, તો જે એઝ અ કેપિટલ એ કેશ લાવશે અને એઝ ગુડવિલ. તો પહેલા આપણે એઝ અ કેપિટલ એ જે કેશ લાવશે એની એન્ટ્રી કરી દઈએ. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ન્યૂ પાર્ટનર્સ નેમ પાર્થ capital account. Path bring as capital rupees 1,40,000. Second, number first, number second. હવે ગુડવિલ જે લાવશે એ તો અહીંયા આપણે લખી દઈએ ન્યૂ પાર્ટનર્સ path share for goodwill. આપણે જોઈ લેવાનું કે આખા ફોર્મની ગુડવિલ આપેલી છે કે ન્યૂ પાર્ટનર્સના શેર જેટલી જ આપેલી છે. તો જો અહીં લખેલું છે ગુડવિલ ઇઝ વેલ્યુડ એટ ₹1,60,000. એટલે આખા ફોર્મની ગુડવિલ છે 1,60,000 ઇન્ટુ પાર્થ શેર 1/4. So 40,000 goodwill for part share. Number second, cash account debit to premium for goodwill account. Second, premium for goodwill account debit to Ayush capital account to Aditya in sacrifice. હવે આપણે શેર કરવાનું શામાં સેક્રિફાઈસમાં 40,000 ડેબિટ શેર ઇન સેક્રિફાઈસ. સેક્રિફાઈસ અંદર છે મેન્શન, સેક્રિફાઈસ નથી. ન્યૂ પ્રોપરેશન છે, ન્યૂ પ્રોપરેશન છે એટલે આપણે સેક્રિફાઈસ ફાઇન્ડ કરવું પડશે. ન્યૂ પ્રોપરેશન પણ નહીં હોય તો આપણે આ નોટ લખી દઈએ એટલે આપણને મળી જાય. બરાબર, એટલે સેક્રિફાઈસ આખા ચેપ્ટર ની અંદર સેક્રિફાઈસ નહીં આપેલું હોય તેના બે ઓપ્શન. ફર્સ્ટ ઓપ્શન નોટ. નોટ ક્યારે લખી શકાય? ન્યૂ પ્રોપરેશન એન્ડ સેક્રિફાઈસ બોથ આર નોટ મેન્શન. આ બંને મેન્શન નહીં હોય તો આપણે નોટ લખી દઈએ એટલે ઓલ્ડ પ્રોપરેશન બીકમ સેક્રિફાઈસ. ન્યૂ પ્રોપરેશન હશે તો આપણે ફાઇન્ડ કરવું પડશે. સેક્રિફાઈસ મીન્સ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. આદિત્ય આયુષ. ઓલ્ડ શેર 5/3. ન્યૂ શેર 2:1:1, 2/4. Aditya, sorry, 5/8 થશે. (3/8 minus 1/4). Ayush and Aditya. So 1:1. 1:1.
20,000 બરાબર. એટલે આ નોટ ક્યારે લખવાની ને આ ક્યારે, હવે આમાં કદાચ કોઈને એવું થાય કે આમાં કેમ નોટ નહીં લખી, તો અહીંયા નોટમાં શું લખ્યું છે, હિયર ન્યુ રેશિયો એન્ડ સેક્રિફાઈસ બોથ આર નોટ મેન્શન. ન્યુ પ્રોપરેશન જો હશે તો આપણે આ રીતે જ ફાઇન્ડ કરવું પડશે. ન્યુ પ્રોપરેશન નહીં હશે કે સેક્રિફાઈસ બંને મેન્શન નહીં હશે ત્યારે જ આપણે આ નોટ લખવી પડશે. બરાબર છે. ન્યુ પ્રોપરેશન મેન્શન હોય તો કોઈ ઇસ્યુ છે જ નથી. બરાબર. આ રીતે ક્વેશ્ચન નંબર એક્સરસાઇઝ અને ક્વેશ્ચન નંબર 5.10 અને ક્વેશ્ચન નંબર 2 છે એ તમારે કરવાનું છે. A and B are partners sharing profit and loss in 2:3. They admitted C as a new partner. C brought his share in cash, share in capital and goodwill rupees 40,000 and 60,000 respectively. New profit loss ratio is 3:5:2. Past journal entries. હવે આના અંદર છે ને તે એ એઝ અ કેપિટલ 40,000 લાવશે, 60,000 એઝ અ ગુડવિલ. એટલે આના જે શેર જેટલી ગુડવિલ છે ને એ અહીંયા મેન્શન છે જ 60,000. એટલે અહીંયા સી શેર ઓફ ગુડવિલ 60,000. આમાં આવું કરવાનું નહીં આવશે. ડાયરેક્ટ ન્યૂ પાર્ટનર્સનો જેટલો શેર છે ને તેટલી જ ગુડવિલ અંદર આપી દીધેલી છે. એટલે ડાયરેક્ટ 60,000 ની એન્ટ્રી કરી દેવાની રહેશે. બરાબર. માર્ક જનરલ જલ્દી ખ્યાલ આવે તો કે